મહુવા સાવરકુંડલા રોડ પર માર્કેટિંગ યાર્ડની નજીક ગટરોના ગંદા પાણી જાહેર માર્ગ પર વહેતા સ્થાનિક દુકાનદારો પરેશાની ભોગવી રહ્યા છે. પાલિકા તંત્ર આ બાબતને લઈ યોગ્ય કરે તે જરૂરી છે, અન્યથા અહીં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. મહુવા સાવરકુંડલા હાઈવે પર માર્કેટિંગ યાર્ડના રસ્તા નજીક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના ગંદા પાણી જાહેર માર્ગ પર વહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એકાદ માસથી આવી તકલીફોને લઈ લોકોને ધંધા રોજગાર કરવા પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આ બાબતે વિગત જોઈએ તો મહુવા સાવરકુંડલા હાઈવે પર અને માર્કેટિંગ યાર્ડના રસ્તાની આજુબાજુ છેલ્લા એકાદ માસથી ગટરોના ગંદા પાણી વહી રહ્યા છે અને જેને લઈ લોકો પરેશાની ભોગવી રહ્યા છે. નગરપાલિકા મહુવા તંત્રને અનેકો વખત આ બાબતને લઈ સ્થાનિક દુકાનદારોએ રજૂઆત પણ કરેલી છે, છતાં પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થતા સ્થાનિક લોકોને મુશ્કેલી સાથે વિકટ પરિસ્થિતિ ભોગવાનો વખત આવ્યો છે. આ ગટરોના ગંદા પાણીમાં લોકોને કમને ચાલવું પણ પડે છે. વળી આ ગટરોના પાણી એટલી દુર્ગંધ મારે છે કે લોકોને મોઢે રૂમાલ બાંધીને અહીંથી પસાર થવું પડે છે. સ્થાનિક દુકાનદારો દ્વારા પોતાના ખર્ચે અહીં માટી મેટલ નખાવાય છે, છતાં પણ ગટરોના ઉભરાતા પાણી જાહેર માર્ગો પર વહી રહ્યા છે. આ બાબતે સ્થાનિકો એવું પણ જણાવી રહ્યા છે કે મસ્ત મોટો ટેક્સ ઉઘરાવતી નગરપાલિકા મહુવા પ્રાથમિક સુવિધા આપવામાં ઓછી ઉતરી રહી છે. હાલ સમગ્ર મહુવા શહેર ગટરોના ગંદા પાણીથી ઉભરાયું છે, પણ પાલિકા તંત્ર, વહીવટી તંત્ર, ચૂંટાયેલા પૂર્વ નગરસેવકો આ તમામ લોકો પોતાની સેવા આપવા ક્યાંક અને ક્યાંક નિષ્ફળ નીવડી રહ્યા છે. લોકોની સુખાકારી માટે બનેલી પાલિકાઓ હાલ લોકોની પળોજણો વધારી રહી છે.